ભરૂચ જિલ્લા પંચાયત 9 તાલુકા પંચાયત 4 મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી બાદ વિજય ઉત્સવ સાથે યાત્રાઓ નીકળી હતી। ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ચૂંટણીના પ્રચાર પ્રસાર બાદ 26મી એપ્રિલના રોજ યોજાયેલા મતદાન પ્રક્રિયા બાદ 28 એપ્રિલના રોજ સવારથી જ ભરૂચમાં કેજે પોલિટેકનિક કોલેજ સહિત ભરૂચ જિલ્લાના 9 તાલુકાઓમાં મતગણતરી શરૂ થતાં જ ઈવીએમ મશીનમાંથી ઉમેદવારોના ભાવિ નક્કી થતાં જ જીત મેળવેલા ઉમેદવારો વિજય ઉત્સવ મનાવતા તો બીજી તરફ પરાજિત થયેલા ઉમેદવારો વિલા મોડે પાછા ફરવાનો વારો આવ્યો હતો। ભરૂચ જિલ્લાની 4 નગરપાલિકામાં ચૂંટણીની મતગણતરીમાં 3 નગરપાલિકાઓ ઉપર ભાજપે કબજો જમાવી રાખ્યો, પરંતુ આમોદ નગરપાલિકા ભાજપના હાથમાંથી છીનવાઈ ગઈ હોય તેમ ભરૂચ નગરપાલિકાની વાત કરવામાં આવે તો ભરૂચ નગરપાલિકાની 44 બેઠક ઉપર 29 બેઠક પર ભાજપે કબજો જમાવ્યો છે, તો 10 કોંગ્રેસ અને એઆઈએમઆઈએમે 4 અને અપક્ષે 1 બેઠક મેળવી હોવાના કારણે ભાજપે નગરપાલિકામાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે। ભરૂચ જિલ્લા આમોદ નગરપાલિકાની વાત કરવામાં આવે તો આમોદ નગરપાલિકા ભાજપ 8 તો કોંગ્રેસ 15 અને અપક્ષ 1 આમોદ નગરપાલિકા પર કોંગ્રેસે કબજો જમાવ્યો હોય, જેના કારણે ભાજપે નગરપાલિકા ગુમાવવાનો વારો આવ્યો છે। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાની નગરપાલિકાની વાત કરવામાં આવે તો આ નગરપાલિકા ઉપર ભાજપ 16 તો કોંગ્રેસ 11 અને અપક્ષ 1 જંબુસર નગરપાલિકા ઉપર ભગવો લહેરાયો છે। ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક નગરી કહેવાતી અંકલેશ્વર નગરપાલિકા ભાજપ 25 તો કોંગ્રેસ 11, અંકલેશ્વરમાં ભાજપનો પણ ભગવો યથાવત રહ્યો હોય તેમ 25 બેઠક ભાજપે કબજો મેળવી અંકલેશ્વર નગરપાલિકા ઉપર ભગવો લહેરાવ્યો છે। ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતગણતરી થતાની સાથે જ વિજેતા ઉમેદવારો મતગણતરી સ્થળ ઉપર ખુશીની વ્યક્ત કરી રહ્યા હતા। ડીજે તાલે વિજય ઉત્સવ સાથે પણ જોવા મળ્યા હતા, તો કેટલાય પરાજિત થયેલા ઉમેદવારોએ પરત ફરવાની નોબત આવી ગઈ હતી। આ ચૂંટણીમાં સૌથી વધુ રસપ્રદ ભરૂચ નગરપાલિકાનો વોર્ડ નંબર 8 રહ્યો છે। ભરૂચ નગરપાલિકાનો વોર્ડ નંબર 8 પચરંગી માનવામાં આવે છે અને આ વોર્ડમાં કોઈકવાર અપક્ષ તો કોઈકવાર ભાજપ તો કોઈકવાર કોંગ્રેસ આવે છે। હાલની ચૂંટણીમાં ભાજપની પેનલ તોડી વર્ષ 2000ની સાલમાં અપક્ષમાંથી અને 2005માં ભાજપમાંથી અને હાલમાં 2026માં કોંગ્રેસમાંથી જિગ્નેશ બ્રહ્મભટ્ટે તેમની સાથે દીના ખુમાણ પણ કોંગ્રેસની બેઠક મારી જતા વોર્ડ નંબર 8માં ભાજપમાં ગાબડું પડ્યું હોય તેમ કોંગ્રેસમાં જિગ્નેશ બ્રહ્મભટ્ટે 2005માં ભાજપનું નગરપાલિકાનું બોર્ડ તોડી બળવો કરી પાલિકામાં 9 મહિના માટે પ્રમુખ બન્યા હતા। વોર્ડ નંબર 8ની અંદર 17 વર્ષ પછી જે અમે 17 વર્ષ પહેલા જે જૂના કામ કરેલા એ કામના વિશ્વાસ રાખીને ફરી વખત વોર્ડ નંબર 8ની જનતાએ મારા પર વિશ્વાસ મૂક્યો છે। પહેલા વોર્ડ નંબર 3ની અંદર અપક્ષની અંદર નાની ઉંમરે 26 વર્ષની ઉંમરે મારા પર વોર્ડ નંબર 3એ બી વિશ્વાસ મૂકેલો। વોર્ડ નંબર 3એ ભાજપમાંથી બી ટિકિટ મળેલી મને વિશ્વાસ મૂકેલો ને વોર્ડ નંબર 8એ કોંગ્રેસમાંથી બી ટિકિટ મળી ને મારા પર વોર્ડ નંબર 8એ બી જે મારી કાર્યપ્રણાલી જોઈને વિશ્વાસ મૂકેલો। એટલે ભૂતોનો ભવિષ્ય ભરૂચ શહેરની અંદર રેકોર્ડ છે કે 3 વખત ચૂંટણી જીતવાની અપક્ષ, ભાજપ ને કોંગ્રેસ। માત્ર ને માત્ર વિશ્વાસ કરવાનો, લોકોએ જે કામ કરેલા છે મેં લોકોના એના વિશ્વાસને કારણે હું જીતેલો છું। કોંગ્રેસે મારા પર એટલો વિશ્વાસ મૂક્યો કે ઉમેદવાર ચાલશે ને લોકોના કામ કરશે ને આવનાર વિધાનસભાની ચૂંટણીની અંદર જજુમશે એટલે સારા લોકોના પ્રજાના કામ ને સારી વાતને વાંચા નગરપાલિકા સુધી આપશે એના પર વિશ્વાસ મૂકીને મને ટિકિટ આપેલી એ વિશ્વાસમાં મેં સાથ આપ્યો। તો આ તરફ વોર્ડ નંબર 10માં પણ કોંગ્રેસના સુપડા સાફ કરી દેવામાં આવ્યા છે। વોર્ડ નંબર 10માં કોંગ્રેસનું ગઢ મનાતું હતું, પરંતુ આ ગઢમાં એઆઈએમઆઈએમે ગાબડું પાડ્યું છે અને કોંગ્રેસની પેનલોનો સફાયો કરી એઆઈએમઆઈએમે આખી પેનલ 4 ઉમેદવારો જીત મેળવી લીધી છે। ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 9 ભાજપનું ગઢ છે। આ વોર્ડમાં સતીશ મિસ્ત્રી 2 ટર્મ અપક્ષમાંથી અને પછી 3 ભાજપમાંથી અને નો રિપીટ થિયરી આવતા તેઓ અપક્ષમાંથી ઉમેદવારી કરતા જંગી બહુમતીથી વિજય થયા હતા અને હાલમાં ભાજપની યાદીમાં સતીશ મિસ્ત્રીની પત્નીનું નામ ઉમેદવાર તરીકે હોવા છતાં મેન્ડેટ ન આપી ઉમેદવારી ન કરવા દેતા સતીશ મિસ્ત્રીએ 7મી વખત અપક્ષમાંથી ઉમેદવારી કરી ચૂંટાઈ આવતા સતીશભાઈનું વિસ્તારમાં કામ બોલે છે તેવું કહેવાય છે।
જો કે સતીશ મિસ્ત્રીને હરાવવા માટે મતદાનની પૂર્વ સંધ્યાકાળે હિન્દુ મુસ્લિમ અંગેની પત્રિકા પણ વાયરલ કરાઈ હતી, છતાંય સતીશ મિસ્ત્રી અપક્ષમાંથી 7મી વખત ચૂંટાઈને આવી ગયા છે. મારા વોર્ડ નંબર 2 ની સમજદાર સમજુ નાગરિકોએ જે ભાગલાવાદી રાજનીતિ કરવા વાળાને આજે બતાવી દીધું છે કે આ વોર્ડમાં ક્યારે પણ ભાગલાવાદી રાજનીતિ નહીં ચાલે. આજે મારા વોર્ડના તમામ વર્ગના લોકો, તમામ ધર્મના લોકોએ એક ધારું કહી શકાય કે અંદાજિત 7,500 જેટલી પેનલ ચલાવીને ભવ્ય વિજય અમને અપાવ્યો છે. આ વિજય અમારો નથી, આ વિજય કોઈ ઉમેદવાર કે કોઈ પાર્ટીનો નથી. આ વિજય માત્ર ને માત્ર મારી વોર્ડ નંબર 2 ની જનતાનો વિજય છે. આવનારા દિવસોના અંદર જનતાએ જે રીતે આ ત્રીજી વાર મને અને મારી પેનલને હેટ્રિક વિજય અપાવેલો છે, તો એમનો જે પણ અમારા પર વિશ્વાસ હશે, આશીર્વાદ હશે, એના અંદર અમે પૂરેપૂરું પ્રજાનો જે કંઈ બી કામગીરી હશે એ કામગીરી કરવા અમે તત્પર છીએ. આવનારા દિવસોના અંદર વોર્ડ નંબર 2 ના અંદર અમારી આ નવી પેનલ જે છે એ પેનલ એક નવી શરૂઆતથી, એક નવી રણનીતિના દોરથી આગળ વધશે અને લોકહિતના કામો કરશે. એમઆઈએમ વર્ચસ્વ રહેવાના હતા. મેન્ડેટ આવ્યા બાદ જે અંતિમ મેન્ડેટ તેને રદ કરવામાં આવે છે, પ્રચાર શરૂ કર્યો. મેં એક જ વસ્તુ કીધી પહેલા જ કે જે રીતે ભાગલાવાદી રાજનીતિ જે પાર્ટીએ કરેલી છે એ પાર્ટીને મારા વોર્ડની જનતાએ આ રિઝલ્ટથી એમને બતાવી દીધું છે કે અહીંયા કોઈનું નથી ચાલવાનું. અહીંયા ફક્ત સર્વ ધર્મ સમાન અને જે એક કહી શકાય કે એક વિચારધારા કોંગ્રેસની છે કે બધાને સાથે લઈને ચાલવાની જે રાજનીતિ છે એ કોંગ્રેસ પાર્ટી કરે છે. એ જ રાજનીતિને અમારા વોર્ડના લોકો સ્વીકારે છે હંમેશા. આજે આઝાદી પછીના ઇતિહાસના અંદર કહી શકાય કે વારંવાર કોંગ્રેસ આ વોર્ડમાંથી જીતીને નીકળી છે અને આ ઇતિહાસ ફરીવાર રચાયો છે અને આ ઇતિહાસ ભવ્ય રચાયો છે. અંદાજિત 7,500 થી પ્લસની પેનલે આ વોર્ડના અંદર લોકોએ અમારા પર વિશ્વાસ મૂકેલો છે. સાહેબ, શું સંદેશો આપવા માંગો છો મેન્ડેટને લઈને? કોંગ્રેસ સમિતિ હોય કે પ્રદેશ હોય, શહેર હોય કે જિલ્લા હોય, તમામ એક સાથે કામગીરી કરે છે. જેને મેસેજ આપવાનો હતો કહી દીધું છે કે ભાગલાવાદી રાજનીતિ અહીંયા નહીં ચાલે. વોર્ડ નંબર 2 ની પ્રજા લડતી હતી. શમશાદ સૈયદ કે સાબિરાબેન, નફીસાબેન કે હેમેન્દ્રભાઈ કોઠીવાળા નતા લડતા ઇલેક્શન. આ ચુનાવ, આ ઇલેક્શન અમારા વોર્ડ નંબર 2 ની પ્રજા લડતી હતી અને વોર્ડ નંબર 2 ની પ્રજાએ ભવ્ય જીત મેળવેલી.